કે હાલ જે ઉપવાસ આંદોલન ચાલી રહી છે એની અંદર છાવણીની અંદર તંત્ર પણ મુલાકાત લઈ રહી છે, તો કયા કયા દ્રષ્ટિકોણ સામે આવી રહ્યા છે અને ખેડૂતોની કઈ કઈ માંગો છે અને જે ઉપવાસ બેઠા છે એ શું મુખ્ય મુદ્દાઓ મૂકવા માંગે છે? મુદ્દા અમે 4 દી પહેલા આવ્યા હતા, ડીએમ સાહેબ ને બધા મુદ્દા અમે આપી દીધા. એ લોકોએ ઉપરે જાણ કરી, પાછા એ 4-5 દી થી આવે. કાલે કલેક્ટર સાહેબ ને ડીએસપી સાહેબ ને બધા આવ્યા હતા અને ત્યારે અમે ચર્ચા કરી બધી. એ લોકો કીધું અમને કે તમે પત્ર અમારે પત્ર વહીને અમે જવા નથી. મુખ્યમંત્રીનો જે પત્ર આવે તો જ અમે જવા રાજી, બાકી જવા રાજી નથી. અહીંયા જઈને અમારે ટકા ખાવા નથી, ઊભું રાહ નથી જોવાનું. તો ટાઈમ દો તો જવાનું, નકર નથી જવાનું. એ અમે ના પાડી, તે આજ આ પાડી આજે. અને બીજું અમે 4-6 દી બેઠા તો વાહન ની કઈ બંધ થતું નતું. આજ અમારે કેવું પડ્યું આ બંધ કરો, એટલે કાલથી બંધ થયું, આજ વાહન કાઢે. એના માટે કોઈ ઓફિશિયલી લેટર જાહેર કરશે કે ખાલી મૌખિક વાત? અત્યારે કલેક્ટરે જાહેર કરી દીધું છે, પણ હવે મૌખિક જાહેર કે ઓલું અમે પત્ર માગશું બંધ કરે એનો પત્ર. પછી તમે બંધ જ્યાં સુધી અમે કઈ ચાલુ નહીં કરવાનું, જ્યાં સુધી વર્તન ન મળે ને ત્યાં સુધી અમે ચાલુ નહીં થવા દઈએ. હવે આ ટાઈપનો પત્ર આપવાનું કલેક્ટર તમને કોઈ પ્રોમિસ કર્યું? ના, એ કઈ અત્યારે બંધ થઈ ગયું છે. પછી અમે માગશું જ ને, આવશે પત્ર માગી લેશું કે ભાઈ અમે કઈ ત્યાં